નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાદડિયાનો વળતો પ્રહાર, ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવાની અપીલ। સીબીઆઈનો દુરુપયોગ કરી રહ્યું છે કેન્દ્ર, મમતા બેનર્જીની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર। ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના છુટકારા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપશે 50% પેન્શનની ગેરંટી। રાહુલ દ્રવિડની દરિયાદિલી, 2 કરોડ 50 લાખ રૂપિયાનું વધારાનું બોનસ લેવાનો ઇનકાર કર્યો। મુસ્લિમ મહિલાઓના પક્ષમાં આવ્યો સુપ્રીમ કોર્ટનો ફરમાન, તલાક બાદ બનશે ભરણપોષણની હકદાર। રાજકોટ અગ્નિકાંડ મામલે થયો મોટો ખુલાસો, ટીઆરપી ગેમ ઝોનના સંચાલક પાસેથી લાશ લીધાની મનસુખ સાગઠિયાએ કરી કબૂલાત। લોકસભાના સ્પીકર ઓમ બિરલા રશિયામાં યોજનાર 10મા BRICS સંસદીય મંચ પર ભાગ લેશે। યુપીમાં પેટા ચૂંટણી પહેલા બીજેપીને સહયોગી દળો સાથે બગડ્યું, યોગીની બેઠકમાં ગેરહાજર રહીને આપ્યા સંકેત। રાજ્યમાં મંત્રીમંડળ વિતરણ પહેલા જ આંતરિક ડખા, ભાજપના પ્રદેશ નેતાગીરીની ઊંઘ ઉડી। મુખ્યમંત્રી નીતિશ કુમારની નજીકના મનીષ વર્મા જેડીયુમાં જોડાયા, સીએમના ઉત્તરાધિકારી બનશે। રશિયાને યોગ્ય જવાબ આપવા તૈયાર છે યુક્રેન, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બોલાવી ઇમરજન્સી બેઠક। સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુદ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટે જારી કર્યો પ્રોટેક્શન વોરંટ। લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી। કલકત્તા હાઈકોર્ટમાં સીએમ મમતા બેનર્જીની સામે માનહાની કેસમાં આજે થશે સુનાવણી, રાજ્યપાલ સીવી આનંદ બોઝે કરી હતી અરજી। જૂનાગઢ સાંસદી લોકસભા મત વિસ્તારમાં હિન્દુઓ પર ભાજપનું બુલડોઝર। એક અઠવાડિયામાં શંભુ બોર્ડર ખોલો, ખેડૂત આંદોલન વચ્ચે પંજાબ હરિયાણા હાઈકોર્ટનો આદેશ। મોંઘવારીનો વધુ એક માર, ટમેટાના ભાવમાં ધરખમ વધારો, 1 કિલો ટમેટાનો ભાવ 100 રૂપિયાને પાર। પીએમ મોદીના રશિયાના પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય, રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે। વડાપ્રધાન મોદી અને પુતિનની મુલાકાતથી ઝેલેન્સ્કી થયા ગુસ્સે। રેશન કાર્ડ ધારકોને ફાયદો, ઘઉં ચોખા બાદ હવે રાહતના ભાવે મીઠું પણ આપશે સરકાર। ગુજરાતમાં રાજકીય ભૂકંપ, કોળઈ પટેલ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનવાની માંગ ઉઠી। આગામી 100 દિવસમાં વિધાનસભા ચૂંટણી યોજાશે, શું મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર પલટશે? કોમેન્ટ કરીને જણાવજો। ગુજરાતમાં ભાજપને હરાવી શકશે મોદીના ખાસ નેતા જય નારાયણ વ્યાસે ઇન્ડિયા ગઠબંધનને આપ્યો ફોર્મ્યુલા। રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત પર કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું, અમારા નેતા તે કરશે જે વડાપ્રધાન નહીં કરે। રાહુલ ગાંધીના હિન્દુવાળા નિવેદનના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, અધૂરું નિવેદન ફેલાવવું એ ગુનો છે, જે આવું કરે છે તેને સજા થવી જોઈએ। મહારાષ્ટ્રની ડીજીપી મહિલા રશ્મિ શુક્લાએ જણાવ્યું કે નવા કાયદામાં સત્તાનો દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવાની જોગવાઈ થશે। ઝારખંડના સીએમ હેમંત સોરેને ભાજપ પર નિશાન સાધ્યું, જનતા તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ પાઠ ભણાવશે। શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાદવેએ કહ્યું, એનડીએને 400 બેઠક મળી હોત તો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ કાયમી માટે શક્ય બન્યો હોત। ઔરંગાબાદ લોકસભા સીટ પરથી હારી ગયેલા શિવસેના યુબીટી નેતા ચંદ્રકાંત ખેરેએ બીજેપી નેતા રાજુ શિંદેને પાર્ટીમાં સામેલ કરવા પર નારાજગી વ્યક્ત કરી। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આગામી 8 મહિના સુધી એલપીજી ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। ચંદ્રશેખરના નિવેદન પર ઇમરાને પલટવાર કર્યો, રસ્તા પર નમાઝ અલ્લાહને મંજૂર નથી। પીએમ મોદીના રશિયા પહોંચતા પહેલા જ રશિયન સેનાએ યુક્રેનના 5 શહેરો પર 40થી વધુ મિસાઇલો છોડી। ઝારખંડ વિધાનસભામાં હેમંત સરકારે સાબિત કરી બહુમતી, 76માંથી 45 ભાજપનો કર્યો બહિષ્કાર। મહિલા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, માસિક ધર્મમાં મહિલાઓને મળશે રજા, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ।
પશ્ચિમ બંગાળમાં ગૌમાંસની હેરાફેરી માટે કેન્દ્રીય મંત્રીએ જારી કર્યો પાસ. મહુવા મોઇત્રીએ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી સાધ્યું નિશાન. 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આયુષ્માન બજેટ 5 લાખ રૂપિયામાંથી વધારીને 10 લાખ રૂપિયા કરે તેવી શક્યતા. કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું, આપણા જ પક્ષે નુકસાન કર્યું, ભાજપે નહીં. હાર બાદ ઠાલવી પોતાની વ્યથા. કર્ણાટકમાં ભાજપ નેતાની જીતની ઉજવણીમાં સેંકડો સમર્થકોમાં કરી દારૂની વેચણી. રાજેશ ચુડાસમાની ધમકીનો કોંગ્રેસ નેતાએ વળતો જવાબ આપ્યો. સ્થળ અને સમય તમે નક્કી કરો, હું હિસાબ કરવા તૈયાર છું. દિલ્હીમાં એલજીએ 5000 શિક્ષકોના ટ્રાન્સફર ઓર્ડર અટકાવ્યા. આતિશીએ કહ્યું, ભાજપનું ષડયંત્ર નિષ્ફળ થયું. દિલ્હીમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતવા માટે આપને જવાબદાર ગણાવી. શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર. કહ્યું, તેમની પાસે એક બાળક જેવી બુદ્ધિ છે. યુપી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સપાએ કર્યો મોટો દાવો. કહ્યું, 10માંથી 5 સીટો પર અમારી જીત નિશ્ચિત. સંદેશ ખાલી કેસની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મમતા સરકારને કોઈ રાહત આપી નહીં. પીએમ મોદીની રશિયાની મુલાકાતથી ચીન, પાકિસ્તાન અને અમેરિકા નારાજ. ભારતને મળશે શક્તિશાળી ભેટ. મિઝોરમના સીએમએ પીએમ મોદીને કહ્યું, બાંગ્લાદેશી શરણાર્થીઓને પાછા નહીં મોકલી શકાય. અર્જુન મોઢવાડિયાએ કહ્યું, રાહુલ ગાંધી અગ્નિકાંડ અને મોરબી દુર્ઘટના વખતે ક્યાં હતા? હવેથી ફૂડ પેકેટની કંપનીઓને ફરજિયાત સામગ્રીની માહિતી અને ટકાવારી લખવી પડશે, તે પણ બોલ્ડ અને મોટા અક્ષરોમાં, નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે. કોંગ્રેસની ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ઉમેદવારી ચૂકવવી પડશે 20,000 રૂપિયા. યુપીમાં અનુપ્રિયા પટેલની પાર્ટીના નેતા ઇન્દ્રજીત પટેલની ગોળી મારીને કરાઈ હત્યા. અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકાર થોડા જ સમયમાં રાષ્ટ્રીય સરકારી નીતિ લાવશે. ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીનો આદેશ, કાવડ યાત્રા દરમિયાન દારૂ અને માંસની દુકાનો બંધ રાખવી. શ્રમ મંત્રી દેવાંગનાએ કહ્યું, સરકારી શાળાઓમાં મધ્ય ભોજન પહેલા પૌષ્ટિક નાસ્તો આપવામાં આવશે. સીએમ યોગીએ વરસાદને લઈને આપ્યા નિર્દેશ. કહ્યું, અસરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે. રાહુલ ગાંધીએ સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને હાથસર દુર્ઘટનાના પીડિત પરિવારોને વળતરની રકમ વધારવા અને વહેલી આપવાની કરી અપીલ. મુશળધાર વરસાદની આગાહી વચ્ચે ચારધામ યાત્રા પર પ્રતિબંધ. ઋષિકેશથી આગળ ન જવાની સૂચના. તિરુપતિ મંદિરની કમાણીના હિસ્સાની ડીલ પર ચંદ્રબાબુ નાયડુ અને રેવત રેડ્ડીની બેઠક બાદ વિવાદ. મહારાષ્ટ્રમાં એનડીએની હાર પછી સીએમ એકનાથ શિંદેએ પહેલીવાર આપ્યું નિવેદન. કહ્યું, અમારા મતદારોએ વિચાર્યું 400થી વધુ બેઠકો આરામથી જીતીશું. યુદ્ધ વચ્ચે હમાસનું વલણ નરમ. બિનશરતી કાયમી યુદ્ધ વિરામ માટે વાટાઘાટો કરવા તૈયાર. ભારતીય ગઠબંધન દ્વારા તમિલ સંસ્કૃતિનું અપમાન. શિવરાજ સિંહે વિપક્ષ પર કર્યો પ્રહાર. હાથસર દુર્ઘટનાનો પડછાયો. હવે બિહારમાં ભોલે બાબા વિરોધ. પટના કોર્ટમાં નોંધાયો કેસ. કેન્યા બાદ હવે અમેરિકાએ 4,50,000 ઘુવડોને મારવાનો આદેશ આપ્યો. ઉત્તર પ્રદેશના મંત્રી કપિલ દેવ અગ્રવાલે મુસ્લિમોની દુકાનોના નામ હિન્દુ દેવી દેવતાઓ પર ન રાખવા અંગે કરી અપીલ. યુપીની 10 સીટો પર થનારી વિધાનસભા પેટા ચૂંટણી માટે બીજેપીએ લગાવી બધી તાકાત. યોગીના 16 મંત્રીઓ ડ્યુટી પર. દેશમાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ માટે નવી મુંબઈમાં ડિટેક્શન સેન્ટર બનાવવામાં આવશે. પેટ્રોલ પંપનું લાયસન્સ લેવું હવે સરળ બની જશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી મોટી જાહેરાત.